સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સદાશિવ સમારંભાં શંકરાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતાં વંદે ગુરુ પરંપરાં. વંદે ગુરુ પરંપરાં. આત્માનં ચેદ વિજાનીયાદ અયમ અસ્મિ ઇતિ પુરુષઃ કિમિચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજ્વરેત. પુરુષ એટલે કે જીવાત્મા જો આ આત્માને હું છું એ રીતે જાણી જાય તો એને કોઈ પણ કામના પાછળ સંતપ્ત થવાનું રહેતું નથી. એવો અર્થ અભિપ્રેત કરતી બૃહદારણ્યક શ્રુતિ જ્ઞાનીની સંતુષ્ટિ દર્શાવે છે. અને એ દર્શાવતી જે સંતુષ્ટિ છે એની ઉપલબ્ધિ આપણે કેવી રીતે કરી શકીએ, કઈ વિચારધારાથી આગળ વધીએ તો આ પ્રકારની અનુભૂતિ આપણે પણ કરી શકીએ એ સમજાવવા માટે આ પ્રકરણ 7નો આરંભ થયેલો છે. એની અંદર સૌપ્રથમ 3 શ્લોકથી 28 શ્લોક પર્યંત બૃહદારણ્યક શ્રુતિગત પુરુષ શબ્દ છે એનો અર્થ આપવામાં આવેલો છે. અને એનો અર્થ આપતા એવું સમજાવાઈ ગયું કે પુરુષ એટલે જીવાત્મા અને જીવાત્મા એટલે ચિદાભાસ. બુદ્ધિમાં પ્રતિબિંબિત ચૈતન્ય એને ચિદાભાસ કહેવામાં આવે છે. આ જ પુરુષ શબ્દનો અર્થ છે. જ્યારે પુરુષ શબ્દનો અર્થ ચિદાભાસ કહેવામાં આવ્યો ત્યારે એક વસ્તુ સ્પષ્ટ થઈ જાય છે કે આભાસિત વસ્તુનું અસ્તિત્વ એના અધિષ્ઠાન વગર કદાપી હોઈ શકે નહીં. તો ચૈતન્યનું પ્રતિબિંબ એટલે ચિદાભાસ. ચૈતન્ય એ બિંબરૂપ છે, એનું સ્વતંત્ર અસ્તિત્વ હોઈ શકે, પણ ચૈતન્ય વગર ચિદાભાસનું કદાપી અસ્તિત્વ હોઈ શકે નહીં. અને ચિદાભાસનું અસ્તિત્વ કોને આધીન છે તો કે ઉપાધિને આધીન છે. પ્રતિબિંબિત કરનારી જે સપાટી છે એ ઉપાધિ છે. એ ઉપાધિ હોય તો જ ચિદાભાસનું અસ્તિત્વ છે. જો એ ઉપાધિ ન હોય તો ચિદાભાસનું અસ્તિત્વ હોતું નથી. એટલે કે ચૈતન્ય બ્રહ્મ સર્વવ્યાપક છે, પણ જો અંતઃકરણ રૂપી ઉપાધિ ન હોય તો ચિદાભાસ જેવી વસ્તુ આપણને જોવા મળતી નથી. અર્થાત ચૈતન્યનું પ્રતિબિંબ એટલે ચૈતન્યની અભિવ્યક્તિ, ચૈતન્ય સ્વરૂપની અભિવ્યક્તિ જણાતી નથી. એનો અર્થ એ પણ થયો કે જ્યાં જ્યાં ચૈતન્યની અભિવ્યક્તિ છે, જ્યાં જ્યાં વાઇબ્રન્ટ એટલે જ્યાં જ્યાં સ્પંદન જોવા મળે, જ્યાં ચેતનતા જોવા મળે છે, ત્યાં ત્યાં ચૈતન્યની અભિવ્યક્તિ હોવાથી ચિદાભાસની હાજરી છે એવું માનવામાં આવે છે. હવે જ્યારે આટલી વાત કરી ત્યારે એક વસ્તુ બીજી સ્પષ્ટ થઈ જાય છે કે ચિદાભાસ વગર કોઈ જીવંત પ્રાણી હોઈ શકે નહીં. માત્ર ચૈતન્ય એ કોઈ પ્રકારની અભિવ્યક્તિ ચેતનતાની કરતું નથી, માધ્યમ વગર સંભવતું નથી. અને માટે જ્યાં જ્યાં જીવંત પ્રાણી છે ત્યાં સમજવાનું કે ચિદાભાસ ત્યાં છે અને ચૈતન્યની અભિવ્યક્તિ ચિદાભાસને લીધે જણાઈ રહેલી છે. મૂળભૂત ચૈતન્ય તો અદ્રશ્ય છે, અવ્યક્ત છે. એને વ્યક્ત થવા માટે માધ્યમની આવશ્યકતા હોય છે. આટલી સ્પષ્ટતા કર્યા બાદ જ્યારે એમ કહેવામાં આવ્યું કે ચિદાભાસ એ આભાસિત ચૈતન્ય છે તો પ્રશ્ન ત્યાં કરવામાં આવ્યો કે જો આ ચિદાભાસ છે એ આભાસિત ચૈતન્ય હોય તો જ્યારે જ્ઞાન થાય છે તો જ્ઞાન કોને થાય છે? ચિદાભાસ છે એ તો હું ચૈતન્ય છું એ જાણી શકે નહીં અને છે પણ નહીં અને બોલી પણ શકે નહીં. અને જે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે એ માધ્યમ વગર પોતાને જાણી શકે એમ નથી અને માટે એ બોલી શકે નહીં. અને એમાં જ્ઞાન પ્રાપ્તિની જે ફેકલ્ટી એટલે કે બુદ્ધિ વૃત્તિ એ ઉપલબ્ધ નથી. એ તો અસંગ ચૈતન્ય છે. તો હું કુટસ્થ છું એવું જાણે છે કોણ?
હું અસંગ આત્મા છું એવું જાણે છે કોણ? આવો પ્રશ્ન જ્યારે થયો ત્યારે ત્યાં એમ કહેવામાં આવ્યું કે ભાઈ આ જે જાણવાની ક્રિયા છે એ પણ બુદ્ધિવૃત્તિને આધીન હોવાથી ચિદાભાસની જ પ્રવૃત્તિ છે. જો ચિદાભાસની પ્રવૃત્તિ હોય તો ચિદાભાસની પ્રવૃત્તિ, એ ચિદાભાસ પોતે હું કુટસ્થ છું એવું કેવી રીતે કહી શકે? અને કહે તો એ તો બધો વ્યાઘાત થયો, એ તો ખોટી વાત થઈ ગઈ, અસત્ય થઈ ગયા. અને જે કુટસ્થ છે એ બોલી શકે એમ નથી, કારણ કે એની પાસે ઇન્દ્રિય નથી, એ ઇન્દ્રિયાતીત છે. તો આ વસ્તુ, આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે ત્રણ પ્રકારના હું, ત્રણ પ્રકારના અહમ એને સમજાવવામાં આવ્યા. એક હું છે એ મુખ્ય કહેવાય છે, અને બીજા હું બે પ્રકારના છે. આમ ત્રણ પ્રકારે હું શબ્દનો પ્રયોગ જગતમાં જોવા મળે છે. મુખ્ય શબ્દ કોને કહેવામાં આવે? મુખ્ય અર્થમાં હું કોને કહેવામાં આવે? તો કે ચિદાભાસ અને ચૈતન્યને એકરૂપ માનીને જે હુંનો પ્રયોગ થાય એ મુખ્ય ચૈતન્ય એટલે મુખ્ય હુંનો અર્થ કહેવાયો છે. અને આ અર્થમાં મોટા ભાગના લોકો, એટલે જે શાસ્ત્રવેત્તાઓ નથી, જેની પાસે શાસ્ત્રના સંસ્કાર નથી, એ બધા જ્યારે હું શબ્દ બોલે છે ત્યારે ચિદાભાસ અને ચૈતન્ય એ બંનેને એક રૂપે જાણીને જ, એને બે છે એવી ખબર નથી, એક રૂપે જાણીને જ હુંનો પ્રયોગ કરે છે. બે પ્રકારે હું છે, ચિદાભાસ અને ચૈતન્ય છે, એવું તો આ શાસ્ત્રની સમજ અને એમાંય પંચદશી જેવા ગ્રંથનો અભ્યાસ ના કરે ત્યાં સુધી આ ત્રણ પ્રકારે હુંનો પ્રયોગ થાય છે એવું કોઈ સમજી શકતું નથી. અને એટલે જે લોકો હુંનો પ્રયોગ કરે છે એ આ ચિદાભાસ અને ચૈતન્યને એકરૂપ કરીને જ બોલે છે, અને માટે એને મુખ્ય અર્થ કહેવામાં આવે છે. મુખ્ય અર્થ કોઈ પ્રાધાન્ય, એ હું વાપરવામાં કઈ મહાનતા છે એવું નહીં. મુખ્ય અર્થ તો બહુમતીને કારણે છે, લોક પ્રસિદ્ધિને કારણે એ હું શબ્દનો મુખ્ય અર્થ કહેવામાં આવેલો છે. તો હું શબ્દને ગૌણ રૂપે કોણ પ્રયોજે છે? તો કે જ્ઞાની જનો છે, વિદ્વાનો પુરુષો છે, તમારા જેવા વિવેકીઓ છે. એ લોકો બે પ્રકારે હુંને ઓળખે છે, અને માટે એમનો હું કદાપી મિશ્ર હું હોતો નથી. હું કે અતિશયોક્તિ કરું છું? હસો છો કે? તમે બધા વિવેકી જન તો છો જ, અને મારે તમારી પાસે જેવું રિઝલ્ટ જોઈતું હોય એવો જ મારે તમને સંબોધન કરવું પડે. હું તમને એમ કહું કે મૂર્ખ છો તો મારે મૂર્ખોની જમાત ભેગી કરે? ના. હું તમને વિદ્વાન કહું તો તમે વિદ્વાન છો, ખરેખર તો તમે છો. તમારે ખાલી અભિમાન ધારણ કરવાની જરૂર છે. ખાલી ભણીને હું સંસારી ગૃહસ્થી એ ના પકડી રાખો. તમે જાણો જ છો કે ચિદાભાસ અને ચૈતન્ય આત્મા બે વસ્તુ છે, અને બંને ભિન્ન છે. એકનું અસ્તિત્વ ઉપાધિને આધીન છે, અને ઉપાધિને આધીન હોય એનું મર્યાદિત અસ્તિત્વ હોય, એ અંતવાન હોય. જ્યારે આત્મા અજર, અમર, કુટસ્થ, અસંગ, એકરૂપ, ચૈતન્ય સ્વરૂપ, આનંદ સ્વરૂપ, પૂર્ણ સ્વરૂપ છે. આ બે પ્રકારે હું, ચિદાભાસને પણ હું કહેવાય, ચૈતન્ય આત્માને પણ હું કહેવાય, અને બંનેના મિશ્રણને પણ હું જ કહેવાય. પણ બંનેના મિશ્રણને હું રૂપે ઓળખાવનારા અજ્ઞાની જનો છે, કારણ કે એમને બંનેનો વિવેક ખબર નથી. પણ જે વિવેકીઓ છે એ શાસ્ત્ર અભ્યાસને કારણે અંતઃકરણ પ્રતિબિંબિત ચૈતન્ય, એ પ્રમાતા ચૈતન્ય, જેને અહંકાર કહેવામાં આવે, એ અહંકાર રૂપ એક હું છે. અને બીજું અધિષ્ઠાન રૂપ ચૈતન્ય જે છે, જે વૃત્તિને આધીન નથી, એવું જે ચૈતન્ય આત્મ સ્વરૂપ છે, ત્રિકાલ અબાધિત તત્વ છે, એ ચૈતન્ય આત્મા એ બીજો હું છે. એમ આપણી સાથે આપણી પાસે બે વસ્તુ છે. ઉપનિષદે પણ કહ્યું, મુંડક ઉપનિષદમાં, દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષે પરિશસ્વ જાતે તયોરન્ય પીપલમ સ્વાદુવત્તિ અનશ્નન્યો અભિચાકશીતિ. મુંડક શ્રુતિ કહે છે, એક જ વૃક્ષની અંદર બે પંખી બેઠેલા છે. આ દેહરૂપી વૃક્ષ છે, એની અંદર બે પ્રકારના પંખીઓ છે.
આ બે પ્રકારના પંખી એટલે બે પ્રકારના હું. એક પંખી કેવું છે તો કે છે પીપલમ સ્વાદુ અતિ, સ્વાદિષ્ટ ફળને ભોગવે છે. કેટલા પ્રકારના સ્વાદ છે ફળના? કેટલા પ્રકારના ફળ છે? બે પ્રકારના ફળ. સુખમ અનુભવતી વા દુઃખમ. બે પ્રકારના ફળ. 5 પ્રકારના તો વિષયો કહેવાયા ભાઈ. ફળ તો 2 જ પ્રકારના છે. કર્મના ફળ 2 પ્રકારના, કારણ કે કર્મ 2 પ્રકારના છે. કર્મ પાપ અને પુણ્ય 2 પ્રકારના છે. સત્કર્મ અસત્કર્મ 2 પ્રકારના કર્મ છે. વિહિત કર્મ નિષિદ્ધ કર્મ 2 પ્રકારના કર્મ છે. ધર્મ કર્મ અધર્મ કર્મ 2 પ્રકારના કર્મ છે. અને માટે 2 પ્રકારના ફળ કહેવાયા, સુખરૂપી ફળ અને દુઃખરૂપી ફળ. આ બંને ભોગવનાર કોણ છે? આ એક છે, એક અહંકાર જે કહેવાય, જેને પ્રમાતા કહેવાય, જેને કર્તા કહેવાય. ફળ કોણ ભોગવે? જે કરતા હોય તે. તો કર્તા કો, ભોગતા કો, પ્રમાતા કો, અહંકાર કો, આ બધા અહંકારના ભિન્ન ભિન્ન રૂપો છે. એ હું એક પ્રકારનો હું છે. બીજો કયો હું છે? અવસ્થાત્રય સાક્ષી. એ નથી જાગ્રત અવસ્થામાં જતો, નથી સુષુપ્તિમાં જતો, કે નથી સ્વપ્નાવસ્થામાં જતો. કેમ કેમ નથી જતો? છે જ. જાય કોણ? ના હોય એ. ત્રણેય અવસ્થામાં જે રહેલો છે તે ત્રિકાલ અબાધિત. અબાધિત એટલે ત્રણેય અવસ્થામાં જેનો બાધ નથી તે. પેલો હું કેવો છે? જે સુખ દુઃખ ને ભોગવનારો હું કેવો છે? સુષુપ્તિમાં એનો બાદ પામે છે. જ્યારે આ હું કેવો છે? એક કાયમ માટે રહેનારો છે. પેલો હું કેવો છે? વિકારી, પરિવર્તન હું, પરિવર્તન પામનારો હું. ઘડીકમાં હું જ્ઞાતા, પછી કહેશે હું શ્રોતા, પછી કહેશે હું ગંતા, પછી બોલશે એટલે વક્તા. એ બદલાતો હું છે. જ્યારે આ હું કેવો છે, જેને સાક્ષી ચૈતન્ય કુટસ્થ કહીએ છીએ, એ અપરિવર્તનશીલ તત્વ છે. તો આ એક જ દેહની અંદર જે 2 પ્રકારે હું રહેલા છે, એક ઉપાધિ વાળું ચૈતન્ય અને એક નિરુપાધિક ચૈતન્ય. એક પરિવર્તનશીલ ચૈતન્ય, એક નિર્વિકાર ચૈતન્ય. એક આવાગમન વાળું ચૈતન્ય અને એક શાશ્વત ચૈતન્ય. એ 2 પ્રકારના હું છે. માટે 2 પ્રકારના હું ને એનો પ્રયોગ વિદ્વતજન કરે છે, બહુ ઓછા લોકો કરે છે, વિવેકીઓ કરે છે, શાસ્ત્રનો અભ્યાસ કરનારા કરે છે. એને જ આ 3 અવસ્થાનો વિવેક ખબર છે. અને માટે એ હુંના 2 જે અર્થો છે એને ગૌણ અર્થ કહેવામાં આવ્યા. અને વિવેકી પુરુષો હંમેશા આ ગૌણ રૂપે જ હુંનો પ્રયોગ કરે. મિશ્ર રૂપે કોણ કરે? એ તો અજ્ઞાની જન કરે છે. તો વિવેકીઓ, જ્ઞાનીઓ હંમેશા ગૌણ રૂપે જ હુંનો પ્રયોગ કરે છે. તો 2 જે હું છે એનો પ્રયોગ એક સાથે કરે છે. અરે એક સાથે તો થઈ જ ના શકે. એક સાથે બંને હુંનો પ્રયોગ ના કરી શકાય. તો ક્યારે કયા હુંનો પ્રયોગ કરે છે? પ્રમાતા રૂપ હુંનો પ્રયોગ ક્યારે કરે છે? અને સાક્ષી રૂપે રહેલા હુંનો પ્રયોગ ક્યારે કરે છે? અને કેવી રીતે કરે છે? એ પ્રશ્નનો ઉત્તર અહીંયા શ્લોક 12 અને 13 ની અંદર આપવામાં આવેલા હતા. અને એ ઉત્તરો આપણે ગઈ વખતે જોયેલા. વળી પાછો એને શ્લોકો હું બોલાવીશ, એનું પુનરાવર્તન કરીશું, એનો ભાષાંતર જોઈ અને 13મા શ્લોકનું આપણે વિચારણા કરવાની પણ બાકી હતી. એ કરીને આપણે આગળ જઈશું. લૌકિક વ્યવહારે હમ ગચ્છામિત્યાદિકે બુધઃ વિવિચ્ચૈવ ચિદાભાસં કુટસ્થાપ્તં વિવક્ષતિ. લૌકિક વ્યવહારે હમ ગચ્છામિત્યાદિકે બુધઃ વિવિચ્ચૈવ ચિદાભાસં કૂટસ્થાપ્તં વિવક્ષતિ.
લૌકિક વ્યવહારે અહમ ગચ્છામિ ઇત્યાદિ કે લૌકિક વ્યવહાર એટલે કે દેહના નિર્વાહ માટે કરવામાં આવતો વ્યવહાર, જગતમાં કરવામાં આવતો વ્યવહાર, એ વ્યવહારની અંદર એટલે કે લોકોની સાથે જ્યારે વ્યવહાર કરે ત્યારે હું જોઉં છું, હું પીવું છું, હું બોલું છું, એ પ્રકારે વાક્યો બોલાતા હોય છે. આ વખતે કયા હુંનો પ્રયોગ હશે? હું બોલું છું, કયા હુંનો પ્રયોગ હોઈ શકે? હા, ચિદાભાસ રૂપ હુંનો પ્રયોગ. શા માટે? કારણ કે ઉપાધિ વગર હું બોલું છું એવું કહી શકાય નહીં. અને એ કઈ ઉપાધિથી હું બોલું છું એવું બોલાય છે? કઈ ઉપાધિથી? વાગ ઇન્દ્રિયની ઉપાધિથી. એકલા અંતઃકરણથી ના ચાલે. અંતઃકરણ એટલે સૂક્ષ્મ શરીર. એ સૂક્ષ્મ શરીરમાં કઈ ઇન્દ્રિય? વાક ઇન્દ્રિય રૂપી વૃત્તિ છે. એના આધારે જ હું બોલું છું એવું કહી શકાય. ભાઈ અવાજ મોટો કરો. વાક ઇન્દ્રિયના દ્રષ્ટિકોણથી એટલે કે વાણી રૂપી ઉપાધિ હોય તો જ બોલી શકાય. કોઈ દિવસ ગાય કે ભેંસ હું બોલું છું, હું બરાડું છું એવું કહે ખરા? ના, કારણ કે એ લોકો પાસે વાણી જ નથી. તો વાક ઇન્દ્રિયનું અભિમાન કરીએ ત્યારે જ એ ચૈતન્ય હું બોલું છું એવું કહી શકે. અને ઇન્દ્રિયનું અભિમાન કરનારો જે ચૈતન્ય હોય એ આભાસિત ચૈતન્ય છે. અને માટે ચિદાભાસના દ્રષ્ટિકોણથી જ એ હું શબ્દનો પ્રયોગ વ્યવહારમાં થાય છે. એટલે જ્યારે વ્યવહારમાં એમ કહેવામાં આવે કે હું બોલું છું ત્યારે એ વખતે ચિદાભાસ છે એનું પ્રાધાન્ય છે. વોલ્યુમ ને સર બીજું સેટિંગ હોય ને એ કરો. વોલ્યુમ બરાબર છે. વ્યવહારમાં જ્યારે બરાબર હું બોલું છું એવું કહીએ છે ત્યારે ચિદાભાસ ને હું રૂપે ઓળખાવવામાં આવે છે. એટલે યાદ રાખજો, એ વખતે જ્યારે એ પ્રયોગ કરે છે ને હુંનો, ત્યારે એનું પ્રાધાન્ય કોનું છે? ચિદાભાસનું પ્રાધાન્ય છે. એટલે ચિદાભાસના દ્રષ્ટિકોણથી હું જઉં છું, હું બોલું છું, હું ખાઉં છું, મને ભૂખ લાગી છે, મારે આરામ કરવો છે, મને થાક લાગ્યો છે, આવું જ્ઞાની પણ બોલે. તમે લોકો બોલો વિવેકી પુરુષો, એમ જ જ્ઞાની પણ બોલે. પણ ભેદ ચોક્કસ ખબર છે. વિવિચ્ય વિવિચ્ય એવ ચિદાભાસમ કુટસ્થાદ વિવિચ્ય એવ. ચિદાભાસને કુટસ્થથી જુદો પાડીને જ તમ વિવક્ષતી. તે ચિદાભાસને જ કહેવાની વિવક્ષા છે, કહેવાની ઈચ્છા હોય છે. વિવક્ષતી, વિવક્ષતી એટલે કહેવાની ઈચ્છા. એની વિવક્ષા. વિવક્ષા કોને કહેવાય? વક્તુમ ઈચ્છા વિવક્ષા, મોક્તુમ ઈચ્છા મુમુક્ષા, ભોક્તુમ ઈચ્છા બુભુક્ષા, પાતુમ ઈચ્છા પીપાસા. પીવાની ઈચ્છાને પીપાસા કહેવાય, ખાવાની ઈચ્છાને બુભુક્ષા કહેવાય. બસ એ પ્રમાણે મુક્તિની ઈચ્છાવાળા જે હોય એને મુમુક્ષુ કહેવાય, અને મુક્તિની ઈચ્છાને મુમુક્ષા કહેવાય. એમ કહેવાની ઈચ્છાને વિવક્ષા કહેવાય. વક્તુમ ઈચ્છા વિવક્ષા. ઘણી વાર આપણે કહીએ ને આવી ગયા, તો કેમ ના આવીએ? કોઈ એવો જવાબ આપે તો આપણે શું કહીએ? અરે ના ના, હું તો પૂછું છું, સુખરૂપ આવી ગયા. એમ મારું કહેવાનો હેતુ એવો હતો કે સુખરૂપ આવી ગયા ને, એમ કહેવાનો હેતુ. એવું નહીં કે તમે આવી ગયા માથે પડ્યા, એવું નહીં. સુખરૂપ આવી ગયા ને એટલે એનો અર્થ શું થયો? વિવક્ષા શું છે? વિવક્ષા એવી નહોતી કે તમે કેમ આવ્યા, પણ વિવક્ષા એવી હતી કે તમે સુખરૂપ પહોંચી ગયા, આવી ગયા. તો આને કહેવાય વિવક્ષ. બાકી કહેવાનો ભાષા તો એની જ આવી ગયા, પ્રશ્ન તો એ જ છે, પણ વિવક્ષા બદલાઈ છે. શબ્દો એના એ વાપર્યા, પણ વિવક્ષા જુદી છે. તો કહેવાની જે ઈચ્છા એને વિવક્ષા કહેવામાં આવે છે. એટલે જ્યારે જ્ઞાનીજનો કે વિવેકીજનો આપણે એમ કહીએ કે મને ભૂખ લાગી છે, પૂર્ણ આત્મા ભૂખ્યો છો, તમે તો પૂર્ણ છો ને ભૂખ કેમ લાગી તમને? અરે ભાઈ, હું વાપરું છું એ કુટસ્થ આત્મા નહીં,
તો કયો આત્મા? અમે બે રાખીએ છીએ. બીજો કયો આત્મા છે? તો કે આ ચિદાભાસ રૂપી આત્મા. આ ચિદાભાસ રૂપી જે આત્મા છે એને ભૂખ લાગી છે. પછી આપણે ઘર જઈને એવું કહેવાનું, આ ચિદાભાસ ને ભૂખ લાગી, એવું નહીં કહેવાનું. મને ભૂખ લાગી છે એવું જ કહેવાનું. જોજો ભાઈ, નહીં તો કે પંચદશી ભણી એને કરો છો શું? આનું તો છટકી ગયું છે. એટલે વ્યવહારમાં એવું નહીં વાપરવાનું. વ્યવહારમાં તો મને ભૂખ લાગી છે, મારે જવું છે, મારે કામ છે, એવું જ બોલવાનું. પણ અંદરથી સમજવાનો ભેદ. કયો ભેદ છે? કે આ ચિદાભાસ છે. આ વ્યવહાર કરનારો વ્યવહાર્ય અહમ જે છે એ ચિદાભાસ છે. એટલે વિવેકી જન એ ચિદાભાસને કુટસ્થથી છૂટો પાડીને જ હું શબ્દનો પ્રયોગ વ્યવહારમાં કરે છે. બરાબર? બસ એટલે એની વિવક્ષા શું હોય છે? ચિદાભાસને હું રૂપે ઓળખાવાની વિવક્ષા છે. એને પોતાને તો ખબર જ છે કે મને ભૂખ લાગે જ નહીં. હું તો ષડભિરુર્મિભિર યોગી યોગી હૃદય ભાવિતમ, હું તો બધા 6 પ્રકારની ઉર્મિઓથી મુક્ત છું, નિર્વિકાર સ્વરૂપ છું, એને ખબર છે. એ કદાપી અપૂર્ણ પોતાને જાણતો નથી. પણ ચિદાભાસ છે જે ઉપાધિગત ચૈતન્ય છે એને ખરેખર ભૂખ લાગે. ઉપાધિ તો વિકારી છે, પરિવર્તન પામનારી છે. એટલે સવારે ખવડાવો ઠાંસીને તો પણ સાંજે તો તમારી પાસે માગે માગે ને માગે જ. એને ભૂખ લાગે જ. એ ઉપાધિ રૂપ હું છે. તો આમ ઉપાધિ વાળા હું ને કુટસ્થથી જુદો કરી અને વ્યવહારમાં વાપરે છે. વ્યવહાર વખતે તો પછી પેલા કુટસ્થ ચૈતન્ય રૂપ હું છે એનો પ્રયોગ ક્યારે કરે? આખો વખત તો વ્યવહાર જ કરવાનો હોય. હજુ સમજો, આખો વખત વ્યવહાર કરી કરી કરીને આપણે ભૂલી ગયા કે આપણે આત્મા છીએ. ખરેખર આપણે કોણ છીએ ભૂલી ગયા, વ્યવહાર કરી કરીને જ. તો પછી આ બીજો કુટસ્થ હું છે એનો પ્રયોગ ક્યારે કરે છે? તો એના માટે શ્લોક 13 મૂકે છે. 12મા શ્લોક ઉપર આપણે વિચારણા કરી ચૂકેલા હતા એટલે મેં જલ્દી કરી નાખી. અસંગોહમ ચિદાત્માહમ ઇતિ શાસ્ત્રીય દૃષ્ટિતઃ અહમ શબ્દમ પ્રયુક્તેયમ કૂટસ્થે કેવલે બુધઃ असंगोहम चिदात्माहम इति शास्त्रीय दृष्टितः अहम शब्दं प्रयुक्तेयं कूटस्थे केवले बुधः असंगः अहम चिदात्मा अहम इति આ પ્રમાણે શાસ્ત્રીય દ્રષ્ટિકોણથી જે હું શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, ઉપનિષદ પુરુષ ઔપનિષદમ પુરુષ જેને કહેવામાં આવે છે. અહમ શબ્દેન વિખ્યાતઃ, હું શબ્દ વડે ઉપનિષદોમાં જે વસ્તુ પ્રખ્યાત છે એ તત્વ કયું છે? તો કે ચૈતન્ય સ્વરૂપ હું, અસંગ હું. આમ શાસ્ત્રના દ્રષ્ટિકોણથી હું એટલે માત્ર ચૈતન્ય આત્મા જ છે, પરમાત્મા જ છે. અને એ પરમાત્મા રૂપી હું શબ્દનો પ્રયોગ અહમ શબ્દમ પ્રયુક્તે અયમ કૂટસ્થે કેવલે બુધઃ. કેવલે કૂટસ્થે, કેવલે કૂટસ્થે અર્થાત ચિદાભાસા દ્વિવિક્તે કૂટસ્થે, ચિદાભાસથી જુદો માત્ર કૂટસ્થ. માત્ર કૂટસ્થ કેમ કહેવું પડ્યું અહીંયા? કારણ કે જયારે ચિદાભાસ રૂપી હું નો પ્રયોગ કરે છે ત્યારે ચિદાભાસ કદાપી માત્ર હોય જ નહીં, એકલો હોય જ નહીં. કોણ હોય એની સાથે? હા, મૂળભૂત ચૈતન્ય વગર ચિદાભાસનું અસ્તિત્વ સ્વતંત્ર છે જ નહીં. પણ જયારે અહીંયા કેવલે કૂટસ્થે કહ્યું એનો અર્થ કે એનું સ્વતંત્ર અસ્તિત્વ છે. કેવલે કૂટસ્થે, ત્યાં આભાસિત ચૈતન્યની આવશ્યકતા નથી. એટલે કે ત્યાં આભાસિત ચૈતન્ય જેવું છે જ નહીં. એવું જે ચૈતન્ય છે, પરમ તત્વ સ્વરૂપ ચૈતન્ય, કુટસ્થ ચૈતન્ય છે, એની અંદર હું શબ્દનો પ્રયોગ કરે છે. હું અસંગ છું,
હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું ઇતિ લક્ષણાયા અહમ શબ્દમ પ્રયુંક્તે. લક્ષણાથી હું શબ્દનો પ્રયોગ જ્ઞાનીજનો કરે છે. આ હુંને ઓળખ્યો કેવી રીતે? વેદાંત શ્રવણ જનિતેન. કારણ કે આ કઈ ચૈતન્ય સ્વરૂપ આત્મા હું છે એનું ઓળખાણ કોણ કરાવે છે? મોટા ભાગે જગતની અંદર આપણને તો મિશ્ર હુંની જ ખબર છે. જગતના કોઈ અભ્યાસની અંદર આપણને આ ભિન્ન ચૈતન્ય, આ ઉપાધિ મુક્ત ચૈતન્ય આત્મા છે એનો પરિચય ક્યારેય કોઈ કરાવતું નથી. ત્રણેય અવસ્થાનો વિચાર કોઈ કરાવતું નથી. ત્રણેય અવસ્થાનો સાક્ષી હું એ મૂળભૂત ચૈતન્ય છે એવો કોઈ પરિચય કરાવતો નથી. એ માત્ર શાસ્ત્ર અને શાસ્ત્રમાં જ છે, અને તે પણ વેદાંત શાસ્ત્રની અંદર જ આની વધુ ને વધુ સ્પષ્ટતા કરવામાં આવેલી છે. સ્પષ્ટતા વધુ કરવામાં આવી છે. અને એ ઉપનિષદોમાં જે હું ઓળખાવાયો છે એનો પ્રયોગ શાસ્ત્ર અભ્યાસ વખતે, શાસ્ત્ર પઠન અને પાઠન એ ક્રિયા વખતે અથવા નિધિધ્યાસન કે સમાધિ અવસ્થાની અંદર જ્યારે હું શબ્દનો પ્રયોગ વિવેકીજનો કરે ત્યારે એ આ કુટસ્થ ચૈતન્ય આત્માનો પ્રયોગ કરે છે. અને એને શાસ્ત્રના અભ્યાસથી જણાયો છે. એટલે શાસ્ત્રનો અભ્યાસ કરવાથી જે આ હું વિશેની સમજ સ્પષ્ટ થયેલી છે એ સમજના આધારે ભાગત્યાગ લક્ષણાયા, બંનેમાં ભાગત્યાગ લક્ષણા છે. ભાગત્યાગ લક્ષણાએ એ હું શબ્દનો પ્રયોગ કરે છે. ગઈ વખત આપણે સમજી ગયા કે ભાગત્યાગ લક્ષણા એટલે શું. હું એમ પૂછ્યું કે ભાઈ આ ઘડિયાળ કોની છે? તો પેલા કે માતાજી આ તો દર વખતે મૂકીએ જ ને, ગયા વખતે ક્લાસમાં મૂકી હતી ને એ જ આ ઘડિયાળ. ગયા વખતે જે વર્ગમાં હતી એ જ આ ઘડિયાળ છે. હવે જયારે એ ગયા વખતે હતી એ જ કે છે તો અંદરથી મને પ્રશ્ન શું જાગે? ગયા વખતે હતી તો 15 દિવસ પહેલાની નહીં? તો 15 દિવસ પહેલાની ઘડિયાળ ને 15 દિવસ જૂની થઈ તો એ જૂનું મોડલ કહેવાય કે નવું કહેવાય? તો એની એ કેવી રીતે રહી? 15 દિવસમાં ફેરફાર થાય કે ના થાય? જે 15 વર્ષમાં થાય તો 15 દિવસમાં થાય કે ના થાય? ક્ષણે ક્ષણે ફેરફાર થાય છે, ક્ષણે ક્ષણે જૂની થતી જાય છે. તો એ જ ઘડિયાળ કેવી રીતે આવી? હા પણ માતાજી છે તો એ જ. હવે એવું બોલ્યા કરે તો મારે શું સમજવાનું? મારે ભાગ ત્યાગ લક્ષણા કરવાની. હું સમજી જાઉં કે શું કહેવા માંગે છે. બદલાઈ છે ખરી, પણ જે પહેલા 15 દિવસ પહેલા જે હતી એનું 15 દિવસ પછી જે પરિવર્તન થયું પછીની જે છે એ આ ઘડિયાળ છે. બરાબર? એટલે હું સમજી ગઈ કે પરિવર્તન વાળી જ છે. પણ પરિવર્તન 15 દિવસ પહેલા જે નહોતું ને, જેમાં એ જે હતી ને એ આ છે. તો એ દેશ, એ કાળ, એ વસ્તુ આખું બદલાઈ ગયું છે. એ સમય બદલાઈ ગયો, એ કાળ બદલાઈ ગયો, એ વસ્તુ આખી બદલાઈ ગઈ છે, થોડાક જૂની થઈ ગઈ. અને તમને છે ને ઘડિયાળમાં જૂનું નવું જરા બરાબર ના સમજાય તો કઈ વાંધો નહીં, પણ ચવાણું ધારો કે તમારા ઘરમાં હોય અને હું કહું કે પેલું ચવાણું બહુ સરસ હતું, ગયા વખત તમે મને ખવડાવ્યું હતું ને એ ચવાણું, એ મઠિયા બહુ સરસ હતા, અને ધારો કે મને કાલે આજે કોઈ મઠિયા ખવડાવે ભાઈ એ નથી લાગતા. હોશિયાર બેન હોય ને બોલે નહીં, હા એ જુદા હતા જરા. હવે પછી પેલા ભાઈ બોલી જાય શું કે એ તો માતાજી આ જ મઠિયા હતા. એ ક્યાં ના હતા? આપણે પૂછીએ, ઇન્કવાયરી કરીએ, એ મઠિયા ક્યાં? એ તો આ જ મઠિયા હતા, એ તો આ જ ચવાણું હતું. પણ એ વખતે જુદો સ્વાદ લાગતો હતો. તમને લાગતો હતો એ તો છે તો આ જ. શું થયું હવે? હવે સમજી ગયા ને પરિવર્તન કોને કહેવાય? આ ઘડિયાળમાં 15 દિવસ પછીની ઘડિયાળ તમને બધું જલ્દી ઉતરતું નથી, પણ પરિવર્તન તો થાય. તમને ગાંઠિયામાં જલ્દી દેખાય, મઠિયામાં જલ્દી દેખાય, પણ ઘડિયાળમાં દેખાય નહીં. પણ પરિવર્તન તો જેમ ગાંઠિયામાં આવે ને એમ આમાં પણ આવે. ફેરફાર તો થયેલો જ હોય. પણ તે જ આ એવું કહ્યું એનો અર્થ શું થયો? મારે બાદબાકી કરી નાખવાની. શું કરવાનું? ભાગ ત્યાગ લક્ષણા કરવાની છે. તો એના એ જ છતાં નવા રૂપમાં આખી વસ્તુ બદલાઈ ગઈ છતાં એની એ એવું કહેવાય. સમજાય છે ને તમને? આ વ્યવહાર જલ્દી સમજાય છે. બસ એ જ પ્રમાણે
ભાગ ત્યાગ લક્ષણા, જે વિરોધી અંશ છે એનો ભાગ ત્યાગ કરવાનો, અને જે સાચો અંશ છે, જે એપ્રોપ્રિએટ યોગ્ય અર્થ છે એનું ગ્રહણ કરવાનું. એટલે જ્યારે હું કુટસ્થ છું એવું કહું ત્યારે તમારે એમ નહીં કહેવાનું કે તમે કુટસ્થ છો માંદા ના પડો છો. કુટસ્થ એટલે તો અપરિવર્તનશીલ, તો તમને તો કોઈ દિવસ માંદગી આવે જ નહીં ને. ત્યારે સમજવાનું, ભાગ ત્યાગ કરી નાખવાનો. શું ભાગ ત્યાગ કરવાનો? જે વિકારી શરીર છે ને એનાથી જુદું અવિકારી ચૈતન્ય છે એને હું કહું છું. અને જ્યારે હું એમ કહું કે બહુ દુખે છે મને, જરા આજે માથું દુખે છે, એવું કહીએ તો શું સમજવાનું? ચૈતન્ય આત્મા નહીં, એવું નહીં સમજવાનું. ભાગ ત્યાગ કરવાનો, એમાંથી કુટસ્થને બાજુ પર મૂકી અને ઉપાધિને સમજી લેવાનું. આમ બે પ્રકારે હુંનો પ્રયોગ માત્ર વિદ્વજ્જનો જ કરે, વિવેકી પુરુષો જ કરે, જેણે શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. તો આવી રીતે વિદ્વાન પુરુષ છે એ પઠન પાઠન સમયે વર્ગની અંદર હું શબ્દનો પ્રયોગ કરે ત્યારે ચૈતન્ય આત્માનો પ્રાધાન્ય હોય છે. અને જ્યારે નિધિધ્યાસન કરે ત્યારે અસંગોહમ 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 પુનઃ પુનઃ સચ્ચિદાનંદ સ્વરૂપોહમ અહમેવ અહમ અવ્યય. હું અવિનાશી જો એવું કહું તો શરીર દ્રષ્ટિકોણથી હોય જ નહીં. શરીર તો બધાનું મરવાનું છે. ભગવાને જયારે અજો નિત્ય શાશ્વત એમ પુરાણા કહ્યું તો કે કૃષ્ણ વંશીધરની દેહના દ્રષ્ટિકોણથી નહીં તો પારધી બાણ કેવી રીતે મારે? એ પ્રશ્ન જેવો આપણને થાય એવો ભગવાન માટે પણ થઈ શકે છે. પણ એ અવતારી પુરુષનું શરીર છે ને, શરીર તો જવા વાળું જ હોય છે. એને ઓળખાવી દીધું ભગવાને આગળ, જાતસ્સહી ધ્રુવ મૃત્યુ. જયારે જાતસ્સહી ધ્રુવ મૃત્યુ કહ્યું, અથવા બહુની મેં વ્યતીતાની જન્માની તવ ચાર્જુન એવું કહ્યું, એ બધું ઉપાધિના દ્રષ્ટિકોણથી. અને અજો નિત્ય શાશ્વત એમ પુરાણ એવું કહ્યું, એ ચૈતન્યના દ્રષ્ટિકોણથી કહ્યું. આમ જ્ઞાની પુરુષો હું ને બે પ્રકારે પ્રયોગે છે. બરાબર? તો નિધિધ્યાસન કરે ત્યારે પણ, સમાધિમાં પણ જ્યારે હું શબ્દનો પ્રયોગ કરે છે ત્યારે ચૈતન્ય આત્માના દ્રષ્ટિકોણથી જ એ હું શબ્દનો પ્રયોગ કરે છે. યાદ રાખજો, હું ચૈતન્ય આત્મા છું એવું કહે છે કોણ? ચિદાભાસ વગર નહીં સંભવ બને. પ્રયોગ કરે છે જ્ઞાનીજનો પણ ત્યારે ચિદાભાસ વગર સંભવ, ઉપાધિ છે જ નહીં. અને ઉપાધિ વગર હું શબ્દનો પ્રયોગ, ઇવન હું શબ્દ માત્ર હું એ બોલવા માટે પણ ચિદાભાસ જોઈશે. ચિદાભાસ તો રહેલો જ છે, પણ ચિદાભાસ કદાપી એકલો નથી હોતો. એટલે ચિદાભાસ ભલે ચિદાભાસ દ્વારા એનો ઉપયોગ થાય, પણ એ હાઇલાઇટ કોને કરે છે? અધિષ્ઠાન રૂપ ચૈતન્યને કરે. બરાબર? એટલે આમ જ્યારે નિર્વિકલ્પ સમાધિ હોય ને, તો નિર્વિકલ્પ સમાધિમાં જનારો પણ, નિર્વિકલ્પ સમાધિ કરનારો પણ ચિદાભાસ જ છે. અને જો યાદ રાખજો, ચિદાભાસ વગર કોઈ જીવનું અસ્તિત્વ જ નથી. ત્રણેય અવસ્થામાં ચિદાભાસ તો છે, સુષુપ્તિમાં ડોર્મન્ટ છે, પણ ચિદાભાસ વગર હું શબ્દનો પ્રયોગ અશક્ય છે. એટલે જ્યારે હું નો પ્રયોગ થાય ત્યારે ચિદાભાસ તો છે જ, માત્ર એને એ અહંકાર ને અવગણી અને અધિષ્ઠાન ચૈતન્ય છે એને જ માત્ર ફોકસ કરવામાં આવે છે, હાઇલાઇટ કરવામાં આવે છે, એવું સમજવાનું છે. લક્ષણાયા અહમ શબ્દાર્થત્વેન અહમ પ્રત્યય વિષયત્વ સંભવાત. લક્ષણાએ હું શબ્દનો પ્રયોગ કુટસ્થ ચૈતન્યમાં સંભવે છે અને માટે હું અસંગ છું એવું જ્ઞાન સંભવ બને છે. આવું કહ્યું ત્યારે એક પ્રશ્ન જાગે છે, અને એ પ્રશ્ન, સુંદર પ્રશ્ન અહીંયા હવે ઉઠાવવામાં આવી રહ્યો છે. નનુ પૃથક આભાસ કુટસ્થૌ અહમ શબ્દસ્ય અમુખ્યાર્થૌ ઇતિ ઉક્તમ. આભાસ અને કુટસ્થ, ચિદાભાસમાં અને કુટસ્થ ચૈતન્યમાં હું શબ્દનો પ્રયોગ છે એ અમુખ્ય છે. અમુખ્ય એટલે ગૌણ અર્થમાં હુંનો પ્રયોગ થાય છે, અને આ હુંનો પ્રયોગ ગૌણ અર્થમાં જ કરાય. નિષ્કામ કર્મ કરવું હોય તો ગૌણ હું લેવાનો, પણ ત્યારે અધિષ્ઠાન ચૈતન્યની ઓળખ નથી, માટે અધિષ્ઠાન ચૈતન્ય રૂપે ઈશ્વર જ રહેલો છે, માટે આપણે ઈશ્વરનું પ્રાધાન્ય ગણીએ છીએ એમાં નિષ્કામ કર્મ વખતે. પણ વિવેક પ્રાપ્ત થાય ત્યારે અધિષ્ઠાન ચૈતન્ય
એ મુખ્ય એ શાશ્વત ચૈતન્ય, શાશ્વત હું નો અર્થ છે. અને અનિત્ય હું નો અર્થ એટલે ચિદાભાસ રૂપે રહેલો હું, એક ગૌણ અર્થ. ટૂંકમાં હું નો ગૌણ અર્થમાં પ્રયોગ કરવો જોઈએ વિવેકીઓએ. જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો આટલી સજાગતા લાવી દેવાની. હું પ્રયોગ કરો, વ્યવહારમાં વાંધો નહીં આવે. અંદરથી સમજવાનું આ વ્યવહારિક હું, અને જ્યારે બેસીએ ત્યારે હું વળી વ્યવહારિક, એ તો આભાસિક છે. એ વળી કયો હું? હું તો ચૈતન્ય આત્મા છું. વિચાર કરવા બેસો ત્યારે ચૈતન્ય આત્મા હું. આમ જેમ વિવેકી માટે કહું કે બે પ્રકારે હું ને વાપરે છે, એમ સાધકોએ પણ બે પ્રકારના હુંનો પ્રયોગ કરતા શીખી જવાનું. જુદું પાડીને જ હું શબ્દનો અર્થ સમજતા થઈ જવાનું. હવે આ તો કહું તયોઃ મધ્યે કૂટસ્થઃ કિમ અજ્ઞાન નિવૃત્તય અસ્મિ ઇતિ જાનાતિ કિમ વા ચિદાભાસઃ. હવે કહે છે કે આ જે કૂટસ્થ ચૈતન્ય આત્મા છે એ અજ્ઞાન નિવૃત્તિ થતા હું ચૈતન્ય છું એવું કૂટસ્થ જાણે છે કે પછી ચિદાભાસ? કોણ જાણે છે? મને કહો. હું ચૈતન્ય છું એવું જાણે છે કોણ? ચિદાભાસ. બરાબર. ન તાવત કુટસ્થ. કુટસ્થ તો જાણી શકે જ નહીં. જાણવાની પ્રવૃત્તિ ક્યાં છે? બુદ્ધિમાં. જ્ઞાન અને અજ્ઞાન બંને બુદ્ધિમાં રહેલા છે. તો તસ્ય અસંગ ચિદ્રૂપત્વેન જ્ઞાનિત્વ અજ્ઞાનિત્વયોઃ અનુપપત્તેઃ. અસંગ ચૈતન્ય આત્મામાં જ્ઞાની હોવાપણું અને અજ્ઞાની હોવાપણું બંને હોતું નથી. આત્મા કદાપી અજ્ઞાની હતો નહીં તો જ્ઞાની કેવી રીતે થાય? જ્ઞાનીતા અજ્ઞાનીતા, જ્ઞાની હોવાપણું અજ્ઞાની હોવાપણું એ કદાપી આત્મામાં કુટસ્થમાં છે જ નહીં. માટે ચિદાભાસસ્ય એવ, ચિદાભાસનું જ છે. તો પહેલા હું અજ્ઞાની છું, સંસારી છું, બંધનમાં છું, કર્મફળ ભોગવું છું, સુખી છું, દુઃખી છું, મારે બહુ જવાબદારીઓ છે, થોડો વખત હમણાં બહુ બિઝી છું, પછી નિયમિત ક્લાસમાં આવીશ, આવું કહેનારો કોણ છે? ચિદાભાસ. હવે હું મુક્ત થઈ ગયો, હવે નિયમિત ક્લાસમાં અવાય છે, હવે માતાજી બહુ સમજણ પડે છે, આ 7મું પ્રકરણ તો બહુ સરસ છે, આજે જ ખબર પડી, આ 7મા પ્રકરણ ભણ્યા પછી જ ખબર પડી અમને. કોણ? શું ખબર પડી? હું તો કુટસ્થ આત્મા બે પ્રકારના હું છે. અત્યાર સુધી તો આવી ખબર જ નહીં. અત્યાર તો અહંકારમાં જ હું બેઠેલો હતો, હવે તો ચૈતન્ય આત્મા જુદો છે અને હું કુટસ્થ છું. હવે મને બહુ શાંતિ થઈ ગઈ. દ્વાસ ઉપરના સયુજા સખા બહુ વખત સાંભળેલું, આજે ખબર પડી કે બે હું ની વાત કરે, બે પંખી એટલે બે હું, અને આ સાક્ષી હું છે એ જ સાચો હું છે એ ખબર પડી ગઈ. આ ખબર કોને પડી? ચિદાભાસને. યાદ રાખજે, જે કહેતો હતો કે હું સંસારી છું એ જ અહમ, એ જ ચિદાભાસ કે છે હવે કે હું અસંસારી અસંગ કુટસ્થ ચૈતન્ય આત્મા છું. અતઃ ચિદાભાસસ્ય જ્ઞાનિત્વાદિકમ વક્તવ્યમ. ચિદાભાસનું, જો હું સંસ્કૃત બોલીશ તો તમને ખબર પડશે. હા, પડે છે ને ખબર? અતઃ ચિદાભાસસ્ય એટલે કે ચિદાભાસનું જ જ્ઞાનિત્વાદિકમ, જ્ઞાનિત્વ અજ્ઞાનિત્વ વગેરે એટલે જ્ઞાન બી હોવાપણું અજ્ઞાની હોવાપણું એ બંને ચિદાભાસનું જ કહેવાયું છે, વક્તવ્યમ કહેવાય. તથા ચ સતી, તેમ હોવાથી આ વાત બરાબર છે. કૂટસ્થાત અન્યઃ ચિદાભાસઃ અહમ કૂટસ્થઃ અહમ અસ્મિ ઇતિ ન જ્ઞાતુમ અર્હતિ. તો પછી ચિદાભાસ, જો ચિદાભાસને જ્ઞાનીપણું અજ્ઞાનીપણું છે તો પછી કૂટસ્થ ચૈતન્ય આત્મા એ ક્યારે હું કૂટસ્થ છું એવું તો જાણી શકશે જ નહીં. અને ચિદાભાસ જો એમ કે હું જ્ઞાની છું, તેનું જ્ઞાનીપણું કેવું કહેવાય? જેવો ચિદાભાસ એવું એનું જ્ઞાન. જો ચિદાભાસ એમ કે હું કુટસ્થ છું તો ચિદાભાસ જે કહેનારો જ આભાસી છે તો પછી એનું જ્ઞાન કેવું? આભાસિત. અને જે ખરેખર કુટસ્થ છે એ તો કહેવાનો નથી કે હું કુટસ્થ છું. અન્ય ચિદાભા કુટસ્થ અસ્મિ ઇતિ ન જ્ઞાતુમ અર્હતિ. કુટસ્થ ચૈતન્ય છે એ તો હું કુટસ્થ છું એવું કહેવાની કહી શકે એમ નથી. તો પછી આ જ્ઞાનીતા અને અજ્ઞાનીતા તો ચિદાભાસની જ છે. અને ચિદાભાસ જો એમ કહે છે કે હું કુટસ્થ છું તો એના જ્ઞાનમાં કેટલું તથ્ય? એ પણ મિથ્યા થઈ ગયું કહેવાય.
એવો પ્રશ્ન અહીંયા કરવામાં આવેલો છે. શ્લોક નંબર 14. બહુ સરસ વિચારણા ચાલી રહી છે. આટલી પૂર્વ ભૂમિકા આપ્યા પછી આપણને ધીરે ધીરે આગળ લઈ જાય છે. This is called the process of unfoldment. This is traditional teaching. For this you require guru. આને કહેવાય એક પછી પેલે જે કહે છે ને વિવેક ચૂડામણીમાં એક શ્લોકમાં શંકરાચાર્યજી કહે છે મુંજ નામનું ઘાસ એની ઉપરથી ફોતરું કાઢવું ને ધીમે ધીમે આવરણ હટાવવું એ કેવું અઘરું છે. બસ એ પ્રકારનું આ આવરણ હટાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. બે પ્રકારના હું તો સમજી ગયા તમે. હવે પ્રશ્ન વળી પાછો જાગે. તમને એમ થાય કે આ તો એની આર્ગ્યુમેન્ટ નથી. અંદર ઊંડા ઉતરશો એટલે સમજાશે જરા. હા, શ્લોક નંબર 14. જ્ઞાનિતા જ્ઞાની તે ત્વાત્મા આભાસસ્યૈવ ન ચાત્મનઃ. ખરેખર આત્માભાસ એટલે ચિદાભાસ એ શબ્દ છે એટલે સાથે જ બોલાવવું જોઈએ. હવે સાથે બોલીશું. જ્ઞાનિતા જ્ઞાની તે ત્વાત્મા ભાસસ્યૈવ ન ચાત્મનઃ. જ્ઞાનિતા જ્ઞાની તે ત્વાત્મા ભાસસ્યૈવ ન ચાત્મનઃ. તથા ચ કથમાભાસઃ. તથા ચ કથમાભાસઃ. કૂટસ્થોસ્મીતિ બુધ્યતામ. કૂટસ્થોસ્મીતિ બુધ્યતામ. જ્ઞાનિતા જ્ઞાની તે ત્વાત્મા ભાસસ્યૈવ ન ચાત્મનઃ. તથા ચ કથમાભાસઃ કૂટસ્થોસ્મીતિ બુધ્યતામ. જ્ઞાનિતા અજ્ઞાનિતે. જ્ઞાનિતા અજ્ઞાનિતે દ્વિવચન છે એટલે જ્ઞાનિતા અજ્ઞાનિતા. જ્ઞાનિતા ચ અજ્ઞાનિતા ચ. જ્ઞાનિતા અજ્ઞાનિતે સમાસ, દ્વંદ્વ સમાસ. જ્ઞાની હોવાપણું અજ્ઞાની હોવાપણું એ બંને તું આત્મા આભાસસ્ય એવ. તું પરંતુ પ્રશ્ન કરે પૂર્વ પક્ષે. પ્રશ્નાર્થી કહે છે કે પરંતુ તમે કહો છો એ તો બરાબર છે કે હું કુટસ્થ છું એવી રીતે પ્રયોગ કરે છે. જ્યારે પઠન પાઠનની ક્રિયા હોય, વૈદિક ક્રિયાઓ હોય, વેદ પઠન પાઠનની ક્રિયા વખતે જ્ઞાનીજનો આ વિવેક કરીને હું કુટસ્થ છું એવો પ્રયોગ કરે છે. વ્યવહારમાં ચિદાભાસને ધ્યાનમાં રાખીને હું શબ્દનો પ્રયોગ કરે એ તો બરાબર છે. પણ જ્યારે તમે હું કુટસ્થ છું એવો પ્રયોગ કરે છે ને ત્યાં મને શંકા છે. એ જે એનો જે શાસ્ત્રીય વ્યવહાર છે ને એ વખતે જ્યારે હું કુટસ્થ છું બોલે છે એમાં મને શંકા છે. શું શંકા છે તો કે જે આત્મા આભાસસ્ય એવ. આત્મા આભાસ એટલે ચિદાભાસ. આત્માનો આભાસ એટલે ચિદાભાસ, ચૈતન્યનો આભાસ. એ ચૈતન્યનો જે આભાસ છે, ચિદાભાસ છે, એનું જ જ્ઞાની હોવાપણું અને અજ્ઞાની હોવાપણું છે. જાણવું કે ન જાણવું એ જ્ઞાન જાણવાપણું પણ ચિદાભાસનું જ છે, ન જાણવાપણું પણ ચિદાભાસનું છે. કેમ? કારણ કે એ બુદ્ધિ વૃત્તિનો વિષય છે. જ્ઞાન પ્રાપ્ત કરે છે એ બુદ્ધિ. ભાન નથી પડતું. કોને નથી પડતું? બુદ્ધિને. તારા ભેજામાં ઉતરતું કેમ નથી? આપણે કહીએ ને આ ભેજું એટલે કોણ? બુદ્ધિ. બુદ્ધિને કહીએ છે તારા ભેજામાં ભૂસું કાઢ અને ભૂસું કાઢીને સાચી વસ્તુ ભર એટલે શું કહીએ છે? બુદ્ધિમાં. આ કોણ બોલે ખબર છે? અકળાયેલો બાપ બોલે. અકળાયેલો બાપ જયારે છોકરો ભણતો ના હોય ને ત્યારે એને આવી રીતે જ કહેતો હોય
અરે ભેજામાં આવું શું ભર્યું છે? ભેજામાં એટલે બુદ્ધિમાં, અર્થાત એની બુદ્ધિમાં અક્કલમાં ઉતરે છે અને અક્કલમાં ઉતરતું નથી. ઉતરતું નથી એટલે અજ્ઞાન છે, અજ્ઞાન છે એટલે બુદ્ધિમાં અજ્ઞાન છે, અને ઉતરે છે ત્યારે પણ અક્કલ આવે છે, અક્કલમાં એટલે કે બુદ્ધિમાં. એટલે જ્ઞાની વૃત્તિ કે અજ્ઞાની વૃત્તિ એ બંને બુદ્ધિ વૃત્તિ જ છે. તાત્પર્ય મારું કહેવાનું આટલું જ છે કે એ અંતઃકરણ વૃત્તિ જ છે, એ બુદ્ધિ વૃત્તિ જ છે. અને બુદ્ધિ વૃત્તિનું જ્ઞાની અજ્ઞાની પણ હોવાને લીધે જાણે છે કોણ? બુદ્ધિગત ચૈતન્ય. અજાણ્યો કોણ છે? બુદ્ધિગત ચૈતન્ય. હું એમ કહું કે હું જાણતી નથી, તો કોણ હું? બુદ્ધિગત ચૈતન્ય. અને તમે મને બતાવો કે અરે કઈ જગ્યાએથી કેવી રીતે જવું તો હું કોલાબા પહોંચું. હવે કોલાબા જવાનું મને જ્ઞાન થયું તો હવે મને ખબર છે, તો હું જ્ઞાની છું. કોલાબાનો રસ્તો જાણું છું તો હું જ્ઞાની છું. એ કોણ હું છે? બુદ્ધિવૃત્તિ. બુદ્ધિવૃત્તિ પ્રતિબિંબિત હું, અને બુદ્ધિવૃત્તિ પ્રતિબિંબિત હું એટલે પ્રમાતા ચિદાભાસ, એટલે પ્રમાતા. પ્રમાતા ચૈતન્ય, ચિદાભાસ ચૈતન્ય, જ્ઞાતા ચૈતન્ય કહો. સમજાય છે ને? હા, બે પ્રકારની બુદ્ધિવૃત્તિ મેં તમને કહી એ પ્રમાણે. ધારો કે હું કહું મને પીઝા બનાવતા આવડતો નથી, તો આ મારી કેવી બુદ્ધિવૃત્તિ કે? અક્કલ વગરની. અક્કલ વગરની એટલે અક્કલ તો ખરી, ખાવ અક્કલ વગરની એવું નહીં, નથી આવડતી એવી અક્કલ તો છે ને. એવું તમે ના તો ના કહી શકો, કારણ કે ભગવાને બધાને બુદ્ધિ સત્વ તો આપ્યું જ છે, નહીં તો માણસ ના કહેવાય. મને પીઝાની ખબર નથી, આપણને વળી ચંદ્રયાન ઉડાવતા આવડતું નહોતું, એ બરાબર. એટલે કે આપણે અક્કલ વગરના થઈ ગયા? ના, તો પછી એટલે અક્કલ છે પણ નથી આવડતું એવી અક્કલ, તો અજ્ઞાનીપણું પણ બુદ્ધિનું છે. અને જ્યારે મને આવડી જાય, શીખી જવું, કોર્સ કરું, કુકિંગ ક્લાસ ભરી દઉં, સંધ્યા કુકિંગ ક્લાસીસ ધારો કે ભરી દઉં, અને મને આવડી જાય તો શું થાય? જ્ઞાની હું. એ જ્ઞાન પણ કયું? બુદ્ધિવૃત્તિ જ છે. તો જ્ઞાનીતા અજ્ઞાનીતા એટલે પેલો જે હું હતો અજ્ઞાની હું, એ પણ ચિદાભાસ. અને મને સમજાઈ જાય ત્યારે મને જે આવડી જાય છે એ હું પણ કયો છે? સમજો, મેં તમને પીઝા કયા અને કોલાબાના માર્ગ કયા, પણ આ બંનેની જગ્યાએ તમે આ ચૈતન્ય આત્મા મૂકો તો પણ એ પણ બુદ્ધિવૃત્તિ જ છે. અજ્ઞાની વૃત્તિ, હું ચૈતન્યને જાણતી નથી, એ પણ બુદ્ધિવૃત્તિ. અને હું જાણું છું એ પણ બુદ્ધિવૃત્તિ. આભાસી ચૈતન્ય બોલી શકે હું જાણું છું. અસંગોહમ અસંગોહમ કોણ કહે છે? બુદ્ધિવૃત્તિ ઉપહિત ચૈતન્ય. અને હું દેહ છું, હું મર્ત્ય છું, હું સંસારી છું, હું ગૃહસ્થ છું, આ કોણ કહે છે? એ પણ બુદ્ધિવૃત્તિ ઉપહિત ચૈતન્ય. એ વાત અહીંયા કહેવામાં આવી કે જ્ઞાનીતા અજ્ઞાનીતા એ બંને આભાસસ્ય એવ, આત્મા આભાસસ્ય એવ, આભાસી ચૈતન્યનું જ છે. ન ચ આત્મનઃ, આત્માનું નથી, આત્મા આભાસનું છે. તથા ચ, જો આવું જ છે, તમે સંમત છો, હું સંમત છું, અને હકીકત આવી જ છે, બરાબર. તથા ચ આભાસઃ કથમ કુટસ્થોસ્મિ ઇતિ બુદ્ધ્યતામ, તો પછી આભાસ આત્મા હું કુટસ્થ છું એવું કેવી રીતે જાણે? કથમ બુદ્ધ્યતામ, મારો પ્રશ્ન તો હજી એવો ને એવો જ રહ્યો. હું કુટસ્થ છું એવું આ આભાસી ચૈતન્ય કેવી રીતે જાણી શકે કે હું કુટસ્થ છું? હા, આભાસી ચૈતન્ય એવું એટલું કહી શકે ચોક્કસ કે હું આભાસી ચૈતન્ય છું, એવું કહી શકે. એટલે હું પ્રમાતા છું, આભાસી ચૈતન્ય છું એટલે પ્રમાતા છું. જ્યારે આપણે કહીએ છીએ હું કરતા છું, હું ભોગતા છું, એ આપણે આભાસી ચિદાભાસને જ હું કહીએ છીએ. હું આભાસી ચૈતન્ય છું એટલે હું કરતા છું, ભોગતા છું, એ આભાસી ચૈતન્ય રૂપ હું છે. એ એવું કહે કે મારું અધિષ્ઠાન ચૈતન્ય આત્મા છે, મારું અધિષ્ઠાન સાક્ષી છે. હું તો ટેમ્પરરી વિકારી છું, પણ મારું અધિષ્ઠાન પરમેનન્ટ છે, મારું રહેઠાણ પરમેનન્ટ છે. ગ્રહસ્થ કે ને કે હું તો આ ઘરમાં હમણાં રહું છું, ખબર નહીં ભગવાન ક્યારે ઉપાડી લેશે, પણ મારું રહેઠાણ પરમેનન્ટ છે. એમ પેલો મારો ચિદાભાસ એવું કહે છે કે મારું અધિષ્ઠાન છે ને એ તો અધિષ્ઠાન સ્વરૂપ આત્મા છે, એ કુટસ્થ છે, અસંગ છે, પણ
હું કુટસ્થ છું એવું આ ચિદાભાસ બોલી શકે નહીં. હું તો ચિદાભાસ છું, પ્રમાતા છું, કરતા છું, ભોગતા છું, વિકારી એટલે વિકારી છું. સીધે સીધું પોતાને વિકારી બોલી નથી શકતો, પણ વારંવાર પોતાને બહુરૂપિયા તરીકે ઓળખાવે એટલે વિકારી થયો. બહુરૂપિયો કહેવાય ને, બહુરૂપિયો ઘડીકમાં કરતા, ઘડીકમાં ભોગતા, ઘડીકમાં વક્તા, ઘડીકમાં શ્રોતા, ગનતા, મનતા. તો આ પ્રમાણે કુટસ્થ હું છું એવું ચિદાભાસ ક્યારેય બોલી શકે જ નહીં. તો ભાઈ તમે કહો છો કે જ્યારે વૈદિક પ્રયોગ આવે ત્યારે હું કુટસ્થ છું એવું બોલે છે, એવું તમે કઈ રીતે કહી શકો છો? અને જો ધારો કે એ ચિદાભાસ આત્મા, આભાસરૂપ આત્મા એમ કહે કે હું કુટસ્થ છું, તો એ પણ મિથ્યા જ કહેવાય, કારણ કે એ આભાસિત છે, તેનું જ્ઞાન એ આભાસિત. તો એમાં કઈ તથ્ય કહેવાય નહીં, એ પણ સાચું કહેવાય નહીં, એ પણ અસત જ કહેવાય. તો ચિદાભાસ પોતાને જો કુટસ્થ તરીકે ઓળખાવા જાય તો એ અધ્યાસ જ કહેવાય. અધ્યાસ એટલે કે મિથ્યા જ કહેવાય, એવું પ્રશ્ન કરવામાં આવેલો છે. ચિદાભાસ પોતાને મુક્ત છું, અસંગ છું એવું ક્યારેય કહી શકે નહીં. જ્યારે આવો પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે એ વાત તો એની એકદમ સાચી છે કે ચિદાભાસ તો ક્યારેય પોતાને કુટસ્થ કહી શકે નહીં. હવે શું સમજવું? તો એનો ઉત્તર શિક્ષક આપે છે અને ખૂબ સરસ ઉત્તર છે. શ્લોક નંબર 15. નાયમ દોષશ્ચિદાભાસઃ કૂટસ્થૈક સ્વભાવવાન આભાસત્વસ્ય મિથ્યાત્વાત કૂટસ્થત્વાવશેષણાત ન અયમ દોષઃ. તારી વાત તો સાચી છે ભાઈ. શિક્ષક છે, જ્યારે વેદાંતનો શિક્ષક છે, એ ભણાવે ત્યારે એણે હું શબ્દનો પ્રયોગ તો કરવો જ પડે. બે અર્થમાં હું શબ્દનો પ્રયોગ એણે કરવાનો જ હોય. એક કુટસ્થ ચૈતન્યના અર્થમાં અને એક આભાસિત ચૈતન્યના અર્થમાં. બે અર્થમાં કુટસ્થ અહમ શબ્દનો પ્રયોગ તો કરે જ છે. અને જ્યારે એ આ વિવેક કરીને સમજાવે ત્યારે બિંબ પ્રતિબિંબ, આભાસિત ચૈતન્ય અને આધાર ચૈતન્ય, અધ્યારોપ અધિષ્ઠાન, આમ બિંબ પ્રતિબિંબ, અધ્યારોપ અધિષ્ઠાન, આવા બંને પ્રયોગો એને કરવા જ પડે છે. એના વગર એ વિવેક બતાવી શકે નહીં, વિવેક કરાવી શકે નહીં, અર્થાત શુદ્ધ આત્મ સ્વરૂપને ઓળખાવી શકે નહીં. પણ જ્યારે જ્યારે આવો પ્રયોગ કરવામાં આવે ત્યારે સ્વાભાવિક રીતે આ શંકા ઉત્પન્ન થવાની અને થવાની કે આ બિંબ ચૈતન્ય છે એ કુટસ્થ અને અસંગ છે, બોલનારો તો આભાસિત ચૈતન્ય છે, અને આભાસિત ચૈતન્ય તો કદાપી હું કુટસ્થ છું એવું જાણી શકે જ નહીં. બીજા અર્થમાં એવું પણ સમજજો, એ કહી શકે નહીં એટલું જ નહીં, એ જાણી પણ ના શકે. જે મર્યાદિત છે, કુવામાંનો દેડકો સાગરની ગહેરાઈ કેવી રીતે જાણી શકે? પ્રશ્ન ત્યાં છે. આ ચિદાભાસ કેવો? કુવામાંના દેડકા જેવો મર્યાદિત છે, ઉપાધિગત છે, અને ઉપાધિ હોય એટલો. સૂર્યાભાસ છે, એ કેટલો સૂર્ય કહેવાય? દર્પણ જેટલો સૂર્ય છે, મર્યાદિત સૂર્ય છે. એ વિશાળ ગગનમાં રહેલા આ સૂર્યને કેવી રીતે ઓળખી શકે? એ પ્રશ્નો તો યથાવત રહે છે. અને ધારો કે એમ કે હું કુટસ્થ ચૈતન્ય આત્મા છું, તો પછી એનું બોલવું પણ આભાસ રૂપ જ કહેવાય, એનું જ્ઞાન પણ આભાસ રૂપ જ કહેવાય, અસત જ કહેવાય, મિથ્યા જ કહેવાય, ખોટું જ કહેવાય. તો તમારે શું કહેવું છે? હા કે ના? શિક્ષકને પૂછે છે પેલો પૂર્વ પક્ષી. તો શિક્ષક કહે છે તારી વાત સાચી છે, તારી વાત સાચી છે, છતાં પણ હું કુટસ્થ છું એવું જ્યારે બોલે ને પેલો ચિદાભાસ, એ કઈ ખોટું બોલતો નથી. કેમ ખોટું બોલતો નથી? જ્યારે આલ્બમમાં આપણે છોકરાને બતાવે, આજે મારો ફોટો, છોકરો નાનું હોય ને કે મા બાપ કે ને આ મારો ફોટો, આ હું છું, એ સાચું કે છે ખોટું કે છે? સાચું કે છે. તો કાગળિયું છે, એના પિતા કાગળિયું છે,
સામે બેઠો છે કે સામે દેખાય છે જ? હા, છતાંય પ્રયોગ થાય છે. બસ એવો જ કંઈક ઉત્તર હવે આની અંદર આપવામાં આવેલો છે. બોલી ન શકે ચિદાભાસ હું કુટસ્થ છું એવું, અને છતાં કહેવાનું કહે છે એમાં કોઈ દોષ નથી. અને કેવી રીતે દોષ નથી? દ્રષ્ટાંતમાં તો બહુ સહેલું છે સમજી લેવું, દાષ્ટાંતમાં જરા વિચારણા માગી લે છે. આવતી વખતે આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ